અંબા માતાનું નામ લેવાય સંભળાય તેવી ઈચ્છા ઘણા સમયથી પરંતુ કોઈ પણ કારણોસર વિલંબ થતો શ્યામ ગઢવી સાથેની મુલાકાત એ કદાચ મારો પ્રથમ મુલાકાતમાં જ મારી ઈચ્છા મુજબ આ સીડી તૈયાર કરી આપવા મમ્મી જય શ્રી કૃષ્ણ કેમ છો? મજામાં. કનોડા પહોંચી ગયા છીએ ને ત્યાં કે મસ્ત મજાનો વરસાદ આવી રહ્યો છે. બતાવું તમને. માતાજીનો હવન ચાલી રહ્યો છે. નૈવેદ્યમ નિવેદયામિ પ્રોક્ષયેન દેવાય માતાજીના ડાબાનો પડદો કરી અને ભગવાનને ફળનો નૈવેદ્ય કુળદેવી માએ એક સરપ્રાઈઝ છે તમને બતાવું મેં પણ નથી જોયું જે કાલે મારા પપ્પાએ બનાવ્યું છે. શું બનાવ્યું છે હું તમને બતાવું. જે માતાજી અમારા કુળદેવી માં છે એમ સેમ ટુ સેમ રંગોળી બનાવી છે મારા પપ્પાએ. જો જોરદાર એટલે જોરદાર માતાજીનો જેવો ફોટો હતો એવી ને એવી જ રંગોળી બનાવી છે પપ્પાએ. અને જે રંગોળી બનાવી એમાં આટલું પણ આગું પાછું નથી. એટલી મસ્ત રંગોળી બનાવી છે. મને ખુદને બહુ જ ગમી. એટલી મસ્ત રંગોળી બનાવી છે. હવન ચાલુ છે માતાજી. આ જો જોઈજો અહીંયા જઈ મસ્તી કરે છે. મમ્મી ફોન જોવે છે. પપ્પા અહીંયા બેઠા છે. આ જોઈજો. હવે અમે જઈએ છીએ ઘરે અને મસ્ત માતાજીના દર્શન થઈ ગયા અને પ્રસાદ પણ લઈ લીધો. અને અહીંયા એક ગિરનારી બાપુ આવે છે જે હર સાલ કંઈકનું કંઈક નાનું મોટું કંઈક આપતા હોય છે. નાના નાના છોકરાઓને બધાને ગિફ્ટ આપીને રાજી કરે છે. તો એ બધું પ્રોગ્રામ હતો. ખૂબ મજા આવી આજે તો. અને હવે ઘરે જઈએ છીએ અમે તો. જો મમ્મી જોયું બંને આગળ જાય છે. બ્લર થઈ ગયું. ઘરે આવી ગયા અને થોડી વાર તો સૂઈ પણ ગયા હતા. અને મસ્ત અત્યારે વ્યૂ બહારનો છે. તો બસ આજનો દિવસ આવું કંઈ હતું. માતાજીનો પ્રસંગ હતો ને એવું કંઈ હતું. તમને કેવું લાગ્યું છે કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને આજે આટલામાં એન્ડ કરું છું. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો.